જિલ્લા એલસીબી પોલીસે માંગલેજ ચોકડી પાસેથી વાહન ચેકિંગ દરમિયાન કન્ટેનરમાં લઈ જવાતા ₹45.60 લાખ વિદેશી દારૂના જથ્થા સાથે મહારાષ્ટ્રના એક ઇસમને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. જિલ્લા એલસીબીની ટીમ કરજણ પોલીસ સ્ટેશનની હદમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર માંગલેજ ચોકડી ઉપર ભરૂચ તરફથી વડોદરા તરફ આવતી ટ્રેક ઉપર પ્રોહિબિશન વોચ અને વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ એક શંકાસ્પદ કન્ટેનરમાં તપાસ કરતા વિદેશી દારૂની 950 નંગ પેટીઓ મળી આવતા જિલ્લા એલસીબી પોલીસે વિદેશી દારૂ કન્ટેનર, મોબાઈલ ફોન મળી કુલ ₹55.65 મુદ્દામાલ સાથે કિસમને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, સિનોર સમાચાર ન્યૂઝ, કરજણ.